આજે ગોંડલ ખાતે જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાનો જન્મદિવસ હતો। તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ગણેશ જાડેજાના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા, જ્યાં રોજગાર ભરતી મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ કાર્યક્રમમાં દલિત સમાજના આગેવાન રાજુ સોલંકીએ પણ હાજરી આપી હતી। हाँ, राजू सोलंकी की बात करी छे कि थोड़ा समय पहला जयराजसिंह जाडेजा ने तेमना पुत्र गणेश जाडेजा सामे सतत हुंकार भरी रह्या हता, लड़त चलावी रह्या हता। तेमनी वच्चे थोड़ा समय पहला एक समाधान थयुं ने आ सुखद समाधान मानवामां आवी रह्युं हतुं। त्यारे आ बाबते राजू सोलंकी सामे दलित समाजना आगेवानो नाराज जोवा मळ्या, आक्षेप प्रति आक्षेप जोवा मळ्यो। त्यारे राजू सोलंकी हवे शुं प्रतिक्रिया गोंडलमांथी आपी छे ते सांभळो। ओके राजूभाई, प्रथम हूँ गोंडल गणेशभाई ने एना जन्मदिवसनी शुभकामनाओं पाठववा आव्या छीए अमारी टीम साथे। અને એટલા માટે एक दलित समाज में ભારી ભરીએ જે બે ચાર કપાસ અમારા સમાજના જે આગેવાનો છે એની આખી એવી ગેરસમજ ઊભી કરી હાર ને એટલા ગુલદસ્તા પાછળ કે પડ્યા છે કે આ કદાચ ભારી રાજુભાઈનું અને ભરીને કપાસની ગણેશભાઈનું જે ગાડીઓને સમાધાન માર્કેટ યાર્ડે મોકલી તો ભારી समग्र ઓછી अनुजाति પડે। समाजना लोको એટલા मारी ફૂલ साथे એટલા छे, હાર गणेशभाई साथे छे, धीराजी સન્માન बापू માટે साथे આવ્યા छे। છે। એટલા आज ગુલદસ્તા जूनागढ़ जिल्लाना अनुजाति समाजना प्रमुख ગણેશભાઈના वती સન્માન માટે આવ્યા છે। અને અમારી આખી ટીમ માણાવદર અને તાલુકો, બાદ માળિયા તાલુકો, વિસાવદર તાલુકો, ભેસાણ તાલુકો અને બાદ અને ગણેશ અમારા આશ્રમની જૂનાગઢ જીવતી તાલુકાના જાગતી જ્યોત એટલે પૂજ્ય લાલ બાપુ લોકો છે। અમે અને અહીંયા ગાયત્રી ગણેશભાઈને આશ્રમના તે મોહરમેશ એના માટે જન્મદિવસની આરાધક શુભકામનાઓ રહ્યા આપવા છે। આવ્યા છીએ। અને બા અને પૂજ્ય બાપુ अनुजाति અને समाजना સદગુરુ समग्र વર્ય भाईओ લાલ बहनों मारी બાપુના विनंती શુદ્ધ है આશ્રમથી कि અને आपड़ा जे ગાયત્રીના समाजમાંથી બહાર નિજ નીકળી મંદિર જઈ બેઠણ આશ્રમ અને પટેલાથી આપણે બે ચાર જે વિરુભાવાળા લે ભાગુ આગેવાન છે, ગણેશ મહારાજ જે ટુકડા ટુકડા ગેંગ છે, અમારા પૂજ્ય જે બાપુના તોડતાલ ગેંગ છે, પ્રતિનિધિ જે તોડ તરીકે કરવા માટે પધાર્યા બહાર છે। નીકળે છે અમને એની વિનંતી વાતોમાં છે ના આવીએ આપ પધારશો। અને આપણે ગધેઠળની એ દીવતી બુદ્ધના જાગતી વંશજો જ્યોત છે, એટલે બાબા સાહેબના ગાયત્રી વંશજો આશ્રમ છે, છે। ત્યારે બુદ્ધ પૂજ્ય લાલ ભગવાને બાપુની તે તપોભૂમિ હંમેશા માફ અને કરવાનું સીમાનિષ્ઠ ભૂમિ રહી છે। પ્રેરણા આપી છે। અને એટલે એટલા હું બુદ્ધના માટે વંશજ તરીકે એવી પૂજ્ય જયરાજસિંહ બાપુની બાપુને, ગણેશ ભૂમિથી બાપુને હું આપ માફ કરું છું। પધાર્યા છો। આમ રાજુભાઈ ઘણા ઓડિયો તમારા વાયરલ થયા છે, એમાં શું કહેશો? સ્વાગત જે છે। ઓડિયા છે જે તે સમયના ઓછામાં ઓછા 2-3 મહિના પહેલાના અમારા ઓડિયા છે। અને જ્યારે હું ગોંડલ અને મારો પરિવાર સેફ ના હોય તો અમે સમાજ સેવા કેવી રીતના કરી શકીએ? એક ભાઈએ મારો જે 10 કરોડ રૂપિયાનો વિડીયો મૂક્યો છે સફેદ શર્ટમાં એને મેં કીધું કે આ ભાઈ સમાધાન નથી કરવું, 10 કરોડ રૂપિયા દેવા છે એટલે આપણે સમાધાન નથી કરવું। પણ મારી સમાજ જ્યારે મારો પરિવાર સેફ ના હોય, સંદીપસિંહ હું સેફ બાપુ ના હોય તો મારો સમાજ કેવી રીતના સેફ રહે? મારો પરિવાર સેફ તો હું સેફ। આમ તો જુનાગઢ આવેદનપત્ર પણ દેવાનું હતું। જૂનાગઢમાં જે આવેદનપત્ર દીધું છે ત્યારે હું 13 મહિના ને 13 દિવસ જેલમાં રહ્યો ત્યારે આ સમાજના આગેવાનો ક્યાં ગયા હતા ભાઈ? ત્યારે કેમ મેદાનમાં ના નીકળ્યા? ત્યારે કેમ અમને મદદ કરવામાં ના આવી? પણ એને ક્યાંક ને ક્યાંક પૈસાનો ગોળ કરવા માટે જયરાજસિંહ બાપુ ઉપર અને ગણેશ બાપુ ઉપર જે દબાણ કરવામાં આવે છે ખોટું છે। હું જયરાજસિંહ બાપુ એને અમે અને આખો અમારો સમાજ એની સાથે છે। જયરાજસિંહ બાપુને ગણેશ બાપુને કઈ મુદ્દાવાની જરૂર નથી।